નમસ્કાર દોસ્તો, આપણા હાઈવે એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી છે, જેમણે એક જાણકારી આપી છે અને એવું જણાવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થાય અને કોઈ પણ વ્યક્તિ તેને હોસ્પિટલે પહોંચાડે તો તેને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ઇનામની રકમ પહેલા 5,000 રૂપિયા હતી અને હવે આ ઇનામને 5,000 થી વધારી અને 25,000 રૂપિયા કરવામાં આવી. જો કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થાય અને કોઈ પણ વ્યક્તિ તેને મદદ કરે એટલે કે હોસ્પિટલે પહોંચાડે, એમ્બ્યુલન્સને બોલાવી અને મદદ કરે તો એ વ્યક્તિને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સરકાર દ્વારા. આવી જાણકારી નીતિન ગડકરી, જે હાઈવેના મિનિસ્ટર છે, તેમણે આપી છે. અને વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે પહેલા જ્યારે અકસ્માતો થતા હતા ત્યારે કોઈ પણ દર્દીને હોસ્પિટલે પહોંચાડવા માટે લોકોને ડર લાગતો હતો. કોઈ વ્યક્તિ મદદ કરતા ન હતા. એવો ડર હતો કે કોઈ પણ કેસ કરી દેવામાં આવશે અથવા કેસમાં સલવાઈ જશે. જેના કારણે નીતિન ગડકરીએ હવે આ નિયમોમાં ફેરફાર કર્યો છે અને હોસ્પિટલે પહોંચાડનાર વ્યક્તિ છે, જે કોઈ મદદ કરશે, એ વ્યક્તિને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આની જાણકારી આપી છે. ઘણા ખરા અકસ્માતો એવા થતા હતા જેની અંદર કોઈ વ્યક્તિ મદદ ન કરે તો એ વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હતો. પણ હવે આ 25,000ની રકમથી સરકારને એવું લાગે છે કે આ 25,000 રૂપિયાની ઇનામ આપવાથી કોઈ વ્યક્તિની જીવ બચી શકશે. મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, નવી જાણકારી મળી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી લોકોને આ વાતની ખબર પડે.